રૂપ વિશે બહુ જાણો છો એમ? હા, કારણ કે ઘણીવાર માણસને સમજવામાં આખી જિંદગી નીકળી જાય છે અને ઘણીવાર થોડા કલાકોમાં પણ સમજાઈ જાય છે, જેમ અમે તમને સમજી ગયા છે અને રૂપને પણ. તમે આ જમીન પાછળ શું કામ પડ્યા છો? કંઈક તો સ્વાર્થ હશે તમારો, આ છોકરી માટે, અથવા તો બીજો કોઈ સ્વાર્થ છે તમારો? આમાં અમારો કોઈ સ્વાર્થ નથી. શહેરના માણસો પાસે પણ મન હોય છે. રૂપ મને દીદી કહીને બોલાવે છે અને એટલે હું એના માટે આ બધું કરવા તૈયાર થઈ છું. એટલે ચૂપચાપ આ પૈસા લો અને રૂપને એની જમીનના કાગળિયા આપી દો. અને જો તમે એવું ના કર્યું ને તો આપણી જે પણ વાત થઈ છે એનો મેં વિડીયો બનાવી દીધો છે અને આ વિડીયો હું પોલીસમાં અને કલેક્ટરને પણ આપી દઈશ અને જણાવી દઈશ કે તમે કેવી રીતે ખેડૂતની જમીનને પચાવી દીધી છે. તમને ખબર છે, તમે વગર લાયસન્સે કોઈને વ્યાજ ઉપર પૈસા આપ્યા છે ને એ પણ બહુ ઊંચા વ્યાજ દરે. જે વ્યાજના કારણે રૂપના પપ્પા એટલે કે ખેડૂતે આત્મહત્યા કરી છે. એટલે તમારા ઉપર તો એક માણસને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો પણ ગુનો લાગશે. એટલે તમે મને જેલમાં મોકલશો એમ? હા, જરૂર પડે ને તો એ પણ કરીશ. આખી જિંદગી તમે જેલના સળિયા પાછળ વિતાવશો. જ્યાં સુધી રૂપને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું ચૂપ નહીં બેસું. કારણ કે ચૂપ બેસીને ઘણું બધું સહન કરી લીધું. અરે તમારામાં તાકાત છે ને તો અમે પણ કોઈ પાણી નથી ભર્યા. એટલે જ્યાં સુધી રૂપને એનો હક નહીં મળે ને ત્યાં સુધી હું ચેનથી નથી બેસવાની. 2 દિવસ, તમને 2 દિવસનો સમય આપું છું. રૂપને એનો હક પાછો આપી દેજો, નહીં તો આખી જિંદગી જેલના સળિયા ગણવા માટે તૈયાર રહેજો. સાહેબ, આ લોકો છે તો જબરા અને પવન વિરુદ્ધ દિશામાં છે. હવે કાગળ આપી દેવામાં જ મજા છે. જો ડર્યો હોત ને તો આખું આ સામ્રાજ્ય જ ના બનાવ્યું હોત. બહુ શોખ છે ને એને વિડીયો બનાવવાનો, તો ઠીક છે, 2 દિવસમાં રૂપનો અને આ શહેરીજનોનો હિસાબ ચૂકતે કરી દઈએ. હવે એવું કંઈક કરવાનો સમય આવી ગયો છે કે આ બંને જણાએ વિચાર્યું પણ નહીં હોય. આ મોટી બા, હા સાચું છે. અનસુયાબેન પોખરાજના બીજા પત્ની છે. જવાબ આપો, જવાબ આપો! મારા અને અનસુયાના લગ્ન થઈ ચૂક્યા છે. મારા દીકરાના કર્યાની સજા કોઈ સ્ત્રીએ આટલા વર્ષો સુધી ભોગવી. અનસુયા ને આયાન આટલા વર્ષો સુધી આ પરિવાર આ ઘરથી અલગ રહ્યા. મોટી બા, શું થયું ચિરાગ? થાકી ગયો છે બેટા? હા, થાકી ગયો છું. એવું કહેવાય છે કે જ્યારે માણસ દુઃખી હોય ને ત્યારે માના ખોળામાં માથું રાખે ને તો દુઃખ ભાગી જતું હોય છે. એ દુઃખ ભાગવા માટે આવ્યો છું. બાળક તકલીફમાં હોય તો મા પાસે આવે છે, માને તકલીફ હોય તો એ કોની પાસે જાય?
લજ્જાવું અને અનસુયા ઉપર અત્યારે સમય હાવી થયો છે બેટા. હું પણ એ જ વિચારું છું કે આ બધું શું થઈ ગયું. જો ચિરાગ, આ પરિસ્થિતિ બહુ અઘરી છે બેટા. હું પણ હજુ એને સમજી રહી છું. મમ્મી બહુ જ હર્ટ છે. એને સમજાવું છું પણ એ સમજવા માટે તૈયાર જ નથી. આપણે તો ખાલી કહીએ છે બેટા. એ સમજે તો શું સમજે? તમે તો મમ્મીને જાણો છો. એને હું સમજાવું તો કેવી રીતે સમજાવું તમે જ કહો. ત્રણ માં સાથે ખોટું થયું છે ચિરાગ. મારી સાથે, અનસુયા સાથે અને લજ્જા વહુ સાથે. અને બધા અહીંયા પત્ની તરીકે નહીં, એક માં તરીકે વિચાર કરી રહ્યા છે. લજ્જા વહુની આંખમાં આંસુ છે તો એ પત્નીના નહીં, તારી અને પરીની ચિંતાના આંસુ છે, એક માં તરીકેના. અનસુયા ખાલી પોતાનું નથી વિચારી રહી, એ અયાન માટે વિચાર કરી રહી છે. બધા સાથે બહુ ખોટું થયું છે ચિરાગ. અને આ ખોટું મારા દીકરાએ કર્યું છે. પણ આની સજા ખાલી લજ્જા બહુ નહીં ભોગવે ચિરાગ, હું પણ ભોગવીશ. એટલે ન્યાય થશે, એવો ન્યાય થશે કે બધા યાદ રાખશે. મોટી બા, તમે શું કરશો? મેં નિર્ણય લઈ લીધો છે બેટા. શેનો નિર્ણય? તું જો હવે હું શું કરું છું એ. જ્યાં સુધી હું ના કહું તારે અહીંયાથી બહાર નથી આવવાનું ચિરાગ. હું ના કહું ત્યાં સુધી અહીંયાથી બહાર નથી આવવાનું તારે. મોટી બા નહીં. મોટી બા, ચિરાગ નહીં. મોટી બા, મોટી બા, મોટી બા, મારી વાત તો મોટી બા. મારા લજ્જા ભાભીએ 2 દિવસથી કંઈ જ નથી ખાધું. જો આજે બધું જ તમારું ભાવતું બનાવ્યું છે. લો. ના મીરા, બધું જ જમવાનું ટેસ્ટી બન્યું છે. ખાલી ટેસ્ટ કરીને કહો ને કે કેવું બન્યું છે. આલો. મારા અડીખમ એવા લજ્જા ભાભી આમ નાના બાળકની જેમ રડશે તો કેમ ચાલશે? પ્લીઝ શાંત થઈ જાઓ લજ્જા ભાભી, પ્લીઝ શાંત થઈ જાઓ. કેવી રીતે શાંત થઈ જાઉં મીરા? કેવી રીતે? જેના પર મને સ્વાભિમાન હતું એને તો મારા જીવનમાં ઘા કરી દીધો. જેને મેં મારું જીવન માન્યું હતું એના જીવનમાં શું ચાલી રહ્યું છે એની તો મને જાણ જ ન થઈ. ધૂળ પડી મારા ગર્વ પર મીરા, ધૂળ પડી. હું લોકોને કેટલા ગર્વથી કહેતી હતી કે મારા ચિરાગના પપ્પા તો આમ છે, મારા ચિરાગના પપ્પા તેમ છે, મારા ચિરાગના પપ્પા બહુ જ સારા છે. પણ આટલા સમયથી જીવનમાં સાચું શું ખોટું શું હું કઈ જાણી ના શકી મીરા, કઈ જાણી ના શકી. અત્યારે હું અનુભવી રહી છું કે મારું બધું લૂંટાઈ ગયું છે, બધું લૂંટાઈ ગયું છે મારું. લજ્જા ભાભીનું દુઃખ સ્વાભાવિક છે. હું એમને સમજાવું તો સમજાવું છું. હવે
કરું તો શું કરું મીરા? એ મારી સાથે હતા, મારી માટે હતા, એટલા માટે તો હું લોકો સાથે લડતી હતી, બધાને બોલતી હતી. પણ હવે હું બધા સાથે કયા મોઢે બોલીશ? કયા મોઢે બોલીશ? હવે તો હું શું કરીશ કે શું નહીં કરું કઈ સમજાતું નથી. હું કશું સાચવી ન શકી મીરા, ના તો મારી દીકરીને, ના મારા દીકરાને, અને ના મારા પતિને. મને તો એવું થાય છે કે હું નિષ્ફળ સ્ત્રી છું, સાવ નિષ્ફળ. અનસૂયાને હું શું કહીશ? મીરા, આટલા સમયથી મને હતું કે મોટી બાની મોટી વહુ હું છું, હું. અને એ વાતનો મને ગર્વ પણ હતો. પણ હવે મોટી બાની બબ્બે મોટી વહુ હશે? મીરા, મીરા મારી જગ્યા છીનવાઈ ગઈ. મીરા મારી જગ્યા છીનવાઈ ગઈ. મોટી બા શું ન્યાય કરશે મને ખબર નથી, કારણ કે અત્યાર સુધી મોટી બાએ એમની નાની વહુ માટે સંઘર્ષ કર્યો છે. પણ હવે એમનો સંઘર્ષ હશે કે શું અનસૂયા જ બનશે મોટી બાની મોટી વહુ? ખોલો, કોઈ દરવાજો બંધ કર્યો, ખોલો. અચ્છા ભાભી, આ દરવાજો કોણે બંધ કર્યો હશે? જોયું ને મમ્મી, જે થયું એ બધું. હવે તું મને એમ નહીં કહે ને કે અહીંયા રોકાઈ જઈએ. મમ્મી, તું આવી પરિસ્થિતિમાં પણ ચૂપ છે ને, એ જાણીને મને બહુ નવાઈ લાગી રહી છે. આમ તો તું જ કહેતી હોય છે ને કે પોતાના હક માટે લડી લેવાનું. હવે જ્યારે તારા જ હકની લડાઈની વાત છે ત્યારે તું આટલી ચૂપ કેમ છે? આ જો મમ્મી, હું જ્યારે અહીંયા આવ્યો હતો ને ત્યારે ખાલી હાથે આવ્યો હતો, અને થોડો થોડો કરતા ઘણો બધો સામાન થઈ ગયો છે મારો. પાછું આ ચિરાગભાઈએ આપેલા કપડાં, અધ્વનિતભાઈએ આપેલા શૂ, આ ઘડિયાળ, આ મોટી બાઈ આપેલી બેગ, અને આ ઘરની ઘણી બધી યાદો. શું લઈ જાઉં મને શું રવા દઉં ને એ જ નથી સમજાઈ રહ્યું મમ્મી. બેટા, હું તો તને કહું છું જ કે આ ઘરમાં રહેવાનો તારો હક છે. તું તારો હક જતો ના કર. અને તું તારો હક જવા દે છે એનું શું? બેટા, મારી જગ્યા આ ઘરમાં જ નહીં, પણ સમાજની દ્રષ્ટિએ પણ મારી જગ્યા અલગ છે. એક સ્ત્રી વર્ષોથી આ ઘરમાં મોટી બાની મોટી વહુ તરીકે રહી રહી છે. એટલે હું એ જગ્યા લેવા નથી માંગતી. એ સ્ત્રીના જીવનમાં હું એ બીજી સ્ત્રી બનવા નથી માંગતી કે જેના કારણે એનું જીવન ઉજળે. પણ માં, તારા વગર હું શૂન્ય છું. તું
તું છે ને ત્યાં જ હું રહીશ. જો તું આ ઘરમાં રહીશ ને તો જ આયાન આ ઘરમાં રહેશે. ના બેટા, જ્યાં સન્માન ના હોય ને ત્યાં હું પગ પણ ના મૂકું. પૈસા ઓછા હશે તો ચાલશે, સુખ ઓછું હશે તો એ પણ ચલાવી લઈશ, પણ જ્યાં સન્માન અને પ્રેમ નહીં હોય ને તો એ હું નહીં ચલાવી લઉં. મમ્મી, તને શું લાગે છે મોટી બા આપણને પ્રેમ અને સન્માન સાથે સ્વીકારશે? આ દરવાજો કોણે બંધ કર્યો? મોટી બા, તમે બધાના રૂમના દરવાજા બંધ કરી દીધા અને મને અહીંયા બોલાવ્યો છે. શું થયું? બધાના રૂમના દરવાજા બંધ થયા એ તને દેખાયું, પણ તે બધાના જીવનના દરવાજા બંધ કરી દીધા છે પોખરાજ, એ તને ના દેખાયું? પણ મોટી બા, થયું છે શું એ તો કહો. શું થયું? તારા લીધે ઘરમાં આટલું મોટું તોફાન આવ્યું ને તું પૂછે છે કે થયું છે શું? મોટી બા, મને માફ કરી દો. અજાણતા થયેલી ભૂલ છે આ, મને માફ કરી દો મોટી બા, મને માફ કરી દો. ભૂલ? પોખરાજ, ભૂલ જાણતા થાય કે અજાણતા, ભૂલ તો ભૂલ હોય ને, અને જો ભૂલ થઈ હોય તો એની સજા ભોગવવી પડે. ખોટું તો ખોટું છે પોખરાજ, પછી એ ભગવાન કરે કે માણસ, સજા તો ભોગવવી પડે. પેલું કહેવાય છે ને કે જો આપણે ખોટા હોઈએ તો 1000 માણસોની સામે આપણે માફી માંગવી પડે, પણ જો આપણે સાચા હોય ને તો 1,00,000 માણસો સામે લડી લેવા. એવી જ રીતે પોખરાજ, આજે તું ખોટો છે ને તે મારા સંસ્કારોને પણ ખોટા પાડ્યા છે, એટલે હવે ન્યાય થશે. મોટી બા, એકવાર મારી વાત સાંભળો. એકવાર તો સાંભળો, મારી સાથે શું થયું હતું. મારે પણ એક જાણવું છે પોખરાજ, કે એવી તો શું મજબૂરી હતી તારે કે તે 2 સ્ત્રીઓના જીવન બરબાદ કર્યા? મોટી બા, એ વખતે હું નવો પેઢીમાં કામે લાગ્યો હતો. ત્યાં મનસુખ કાકા આવતા, મને ખૂબ જ રૂપિયાવાળા લાગ્યા, અને મનસુખ કાકાની એકની એક દીકરી હતી અનસુયા. એટલે રૂપિયાની લાલચમાં મેં અનસુયા સાથે પ્રેમનું નાટક કર્યું અને સંબંધ બંધાયો. તે અચાનક એક દિવસ મનસુખ કાકાનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું, અને આ બાજુ અનસુયાના ગર્ભમાં બાળક હતું. કુંવારી માતા બનવાની હતી. એટલે અનસુયાને દિલાસો આપવા અને સમાજના ડરથી મેં તેની સાથે લગ્ન કરી લીધા. મારે લગ્ન કરવા નહોતા, પણ મજબૂરીમાં કરવા પડ્યા. મને થયું કે હવે તો અનસુયાનું ઘર, પ્રોપર્ટી બધું જ અમારું થઈ જશે. અને એક દિવસ સમય જોઈ અને હું તમને બધાને જણાવી દઈશ અનસુયા, મારા બાળક અને મારા લગ્ન વિશે. પણ પરિસ્થિતિના પાસા ઉલટા પડ્યા. એના પપ્પાનું એટલું બધું દેવું હતું કે બધું જ મિલકત, મકાન બધું વેચાઈ ગયું. અરે, અનસુયાને મારે પૈસા આપવા પડતા હતા. એને રહેવા માટે મારે ઘર પણ અપાવવું પડ્યું. મને થયું કે હું બધાને જણાવી દઉં, પણ હિંમત ના ચાલી. અને કહું તો શું કહું, કયા મોઢે કહું. અને એટલામાં બાપુજી મારા માટે લજ્જાનું નક્કી કરી નાખ્યું અને લજ્જાને લઈને આવ્યા. લજ્જાને જોઈને હું ડરી ગયો. એ સમયે મેં દિવસો કઈ રીતે પસાર કર્યા છે મારું મન જાણતું હતું. એ સમયે મને થતું કે કમસે કમ હું તમને આ વાત જણાવી દઉં. પણ હું હિંમત કરું એ પહેલા તો રતન પોતાની મરજીથી લગ્ન કરીને ઘરમાં આવ્યો અને બાપુજી એને કાઢી મૂક્યો. તેથી મને થયું કે બાપુજી મને કાઢી મૂકશે તો હું તો ક્યાંયનો નહીં રહું. એટલું ન કહી શક્યો. હું ડરી ગયો હતો મોટીબા, ડરી ગયો હતો. એક સ્ત્રી સાથે તે આટલું ખોટું કર્યું, એની સાથે સંબંધ બાંધ્યો, બાળક કર્યું. પણ પોખરાજ, આટલા વર્ષોમાં તે મને એકવાર પણ આ વાત ના કરી. હું ડરી ગયો હતો મોટીબા,
અને ડરમાં માણસ એ બની જાય છે જે હોતો જ નથી. ડર? આટલું બધું ખોટું કરતા તને ડર ના લાગ્યો પોખરાજ? શરમ આવે છે પોખરાજ તને મારો દીકરો કહેતા. તારી આ ભૂલની સજા તને મળશે જ. એટલે બા તમે તમારા દીકરાને સજા કરશો? હા, અરે ભગવાન જેવા ભગવાને પણ સજા ભોગવવી પડતી હોય છે. તો તું તો એક સામાન્ય મનુષ્ય છે.